ભેડો તો કશું કરતો નહીં ને ગોમમાં નવાઈ નો મોય આગેવાન બન્યો છે ને એમાં તો લોહી પી ગયો છે આખા ગોમના ઉપાડા લઈ લઈને ફરે છે પણ એમને એક દોડિયો થોડું નમાઈએ મોકળો તો નમતો નહીં કે ભેંસોનો ચાર પૂરો કરીએ કે પોણી કરીએ કે આ ઢોર બે દાડોથી જીતી હું માર ભાઈના ઈ જીતી બે દાડોથી તે ઢોળા કરે આ ઢોળા કે જોજો હુકુ પૂરો એ છે એની ઠાઠડી બધા કોના ગોમમાં જઈને બગીચો બનાવડાયો છે તે આખો દારીના જેવા નવરા હોય ગોમમાં પંચાયત ત્યાં તે ભેગા કરકા નીકળ બે હસ શરમ જેવું સદ નહીં કે ડોસી સત નહીં તે આપણે ઢોરાનું થોડું તો કરવું પડે હમું તો વાડીને ચેડી મૂચી હોય ને હું કહેવાનું હે તા આમ ટાઈટ થઈને તો કટ જાવ છો આગેવાની કરી પડ્યા એટલે કના આગેવાન છો ગોમના મારા તારા હે મારા આગેવાન બનવાના નાટક તો આપણા જોડે કરવાનો જ નહીં જો તમારું ચાલતું હોય નીકળ બૈરા કર નહીં ચાલે કહી દઉં ચોખ્ખી ચટવા જાગરાત બોલ આજ તો પેલા કચ્છમાં થોડી છૂટું લેવા જતો તે ચાર મોસા ડાળેલા આ બુરાબા આગેવાન માટે એ તો હાવ નું કરવા માટે બુરાબા માટે નહીં બુરાબા તો આઈન ખાલી પંચાયતો કુટીને એટલું હું તમને પોચ પછી આલીને ઊંધા પડી જઈશું પોચ પછી લઈને કોફી પાતા તા કોફી કોફી તો મુએ ઘેર પાઈ અલ્લા પૈસા ઈકણા ઓ મોટા આગેવાન થઈને જાતા તે પોચ પછી આલ્યા છે છૂટું લેવા જાતા તે તો કરી કે કામ કરી દીધું તારા બાગીનો લગીને કોમ આ બગીચો બનાવ્યા છે આખો તારીખ ને આ બેઠા કા કોમના નાટકડા બધા ભેગા કરી બગીચો મારા બાપાએ બનાવી હું ગમે તે બેહો એટલે હું કો કોમ ધંધા કરવાના જ નહીં શું કા કરવા પડે આગેવાન આગેવાન સીધી નોકરી રહી આગેવાનની હવા તો એક દારો ના નીકળે તો ખાલી મને વાત દેવા નવરા નહીં પૂરોબા તમે તો નવરા છો ભાઈ ભાઈ કે સા તમારા બેરો આયા છો બધા નાટક આવે કીધું ના કીધું 50,000 હે લાવો તે 50,000 બોલાવ મમ્મી સાહેબ બેંકમાં હાલ જવું ચોપડી લઈને એન્ટ્રી પાડો આડો પી પેશન મનુલાલ આ પુરાભાઈ મસ્ત બગીચો બનાવ્યો અને બોકળાય મસ્ત મેલ્યા હિંચકા કેવાય હિંચકા સારા બનાવ્યા છે ઓલી બોકળો છે હલવા વાળો એને હિંચકા કેવાય પૂરા બના તો અરે મનુલાલ ભાઈ આયા જ એમને પુરબા અલા આવશી યાર હું નું યાર ઇન ઘેચી તો તકલીફ છે યાર પણ તમાર કોમ કોણ કરશે કોમ તો થશે ના જીયા જો તો જોડશે તમે જીયાવ બરાબર બધાજો જોડો પટલેન કોમ કર જીયાવડો ને બેઠા બેઠા કશું નહીં થાય એટલે ડોશી ભાઈ આ બાજુ આવી નહીં એને કોમ કરો ને હું ફોન કરું યાર હા ફોન કરો આજે ફોન કરો આ લપસણી મોટો ખાવાની એક છોકરોનો મોટાનો બધાને ખાવ હેલો ભુરાબે જીલો સોલ્યા હે જલ્દી આવો કે યાર હે જલ્દી આવો ને અલે યાર કોમ હતું તમારું ચોથી આવ કે ઘેર આગેવાન છે રાજી દેતો અલે યાર તો સમજાવો તો મંગુ માની યાર હું સમજાય તમારે આખી જિંદગી જઈને શું કરે કે વાત સાચી છે પણ થોડું કોમ હતું એટલે ના તમે ઘેર જ જો ને એ માથા કુંડ કરાવવાનું થતું ઘેર હાલો હું એક કામ કરું રૂબરૂ જતો રૂબરૂ જતા રહો. તમે ગોડ કરો પગરો વાર જોરે જગા જગા સમયરાજ તમે તે પણ નેતાગીરી પણ જેવી વાત છે જેની એક ઓશીની હુકમથી વારવું પડે બધું સામે કરવું પડે થાય લા ભુરાભાઈ એ ભુરાભાઈ બોલો નાનુભાઈ યાર એ આવો શું કરતા રહ્યા તમે કોઈ નહીં આપ લોકો બબરો ભર પડે ને પેપર મેલતો તો કરે કે આપણે કોમ આવીને પડી ગયો આપણે શી કોમ કરી અલા થોડું છૂટું નહીં કરી લેવાનું છૂટું ઓવે છૂટામ તો ગમે તે પણ આવું ખરો હા પણ યાર પછી મળવા દો બધું કોમ થઈ જાય પહેલી વખત આજે તમને ખબર છે ને તમે બધી ગપસીઓ કરી હતી મોય મોય બધું બરાબર છે પણ એ વખત પણ લોચા હતા બરાબર એ એ લોચા હોય તો લોટવા ગમે તે હોય પણ મારી વાત સાંભળો વખત રૂકડા પી ગયા છે
આ ગમે તે પણ આ મોટા માણસ વગર ત્યાં આગળ એક ડબલે કોઈ ના ભરા. ના પણ આપણે એક વસ્તુ છે આ યાર. મોટો માણસ કાલે ગુરુબા પ્રોપર્ટી બેહન કાલે આમ કરી હા આ તમારો કોઈ કામ થાય બી નહીં. આજ થાય નહીં છોતી થાય આમ કરી તમે ખાલી બેહું ખાટલામાં આમ ચાર માણસો આમ કોરે માખત થઈ જવાય. અરે બધા કામ હલી જાય બધા. આમ ખાલી ગુરુબા પ્રોપર્ટી નો પગ ભરે ને ખાલી આ એટલે તો કહું છું તમને. પણ હું કર્યું પછી થશે હો. અરે તારે રોકડા હે હું હા. મનુભાઈ હવે કોમ હતું અમારે. હું કોમ હતું આ એક બીજું કોમ હતું અમારે. એ હું- કોમ હોય તો કોમ હોય પણ શું બધું વાપર્યું છે ગોડી નહીં હું ભૂરાભાઈ બધી વાત કરતી છે બરાબર છે હું જઉં છું બરાબર ભૂરાભાઈ તમે આવો. હા ત્યાં કરો ને. આ મનુડો જ્યાં ગરવાનો એ તો શી મુનિયા છે કરું? અજીનો સંગ છોડે નહીં તમને એક હજાર વખત કીધું કે એનો સંગ નહીં કરવાનો એનો સંગ નહીં કરવાનો એ રાશિમાંનો રાશિ છે પણ તારો ભાઈ એ તો ચોઈ હોનાથી જો પોદું પડતું નહીં ને એટલે તમને લેવા આવશું ને તમારો સંગ ના કરું પણ કે હોક ભેરાતું આગેવાન થયો સતીનું બધું ભેરાતું એવું વિચારીને તમારો ચેડો નહીં મેલતા ને તમાર અમૃત આમ વખાઈ જશે ને તે અમૃત આમ લગી રહ્યો મહિયાની ઉઘેડો તારો ભાઈ આગેવાન છું હાલતા મેલ ના કર કોઈ ભારી જશે થાય આગેવાન ગોમના મારો ડોહો કહી દઉં તમને ઘેટ હું જાઉં તેમ. અને સૂટામાં કોઈના કદી નહીં ઉભું રહેવાનું કોકનું હારું થતું હોય ને તો તમે તાર જજો એક રૂપિયો મારા કોઈને એક 50 પૈસા નહીં જોતા લ્યો પણ કોઈનું સૂટું કરવામાં જો કોઈ જગ્યાએ ઉભા રહે ને તમને કોક લાખ રૂપિયા આલે ને તો એ લાખ રૂપિયાનો ચૂલામ નાશે હા એ લાખ રૂપિયા તમે લાખના 2 લાખ લાવશો ને તો ચૂલામ નાશે યાદ રાખજો પણ ગમે તે પણ મારા કોઈનું ઘર ભેરે ને મારા ઘરમાં રૂપિયા નહીં લાવતા ગમે તે પણ આગેવાન છું મારે ફરવું તો પરા કે ત્યારે કોરા સૂટું આલવા ચોય નહીં જવાનું બાકી દુનિયાના શેડમ રાખો છો વાંધો તમારે નહીં. એમ કહું ને કે ડોહા ચોવા જ્યાતા તો તમારી ગુલામ તું તાર છૂટા છે લેવા નહીં જાઉં તાર જોન લઈને જાઉં કોક હા હાઉ જોન લઈને જાજો તમે તાર જોન લઈને જો કોકનું હારું કરો કોક રિહેન બેઠી હોય તો એનો બધું ઠેકાણું કઈને ઓરા કરો હા તાચી ના ભાઈ હા તું એડવાન્સ કરો કોમ કરી નાખજો આમ સોન બંધ કમ્પ્લીટ બુટલું બુટલું નાખી દેજો હું આવે એટલું કરો આ જઉં છું તો કણ હું ગમે તે આવો આપો પાછું થઈ આ ભૂરોબાજી તો દેખાતા નહીં. કોણ કર્યું એ મંગુમા ઓ ભાઈ બોલો કોકની જોનમાં ગાડી જોરમાં આ જાય. બધું આ જો ચમાનું ઓળું કરી શકો કે એડું તો જો આઈને પૈ જાય તો હા કોક મને નાક બાક ડહ તો ડોહ ગયા નહીં રહો તો હું તો આખો દાર પેશમ ને વાડામાં હોય તો મને તો નાક બાક ડહ હું તો જઉં ના પાડી હો નાક ડહતો તો મને નહીં ડહ પણ આ બધું ઘેર ચમ લાઈન ભર્યું છે. ચાલ તાણ 1.5 મહિનાથી એમ કોઈ કે રોડ બનાવો તમારા ઘર આગળ બ્લોક ન ખાવ તો બ્લોક તો તમારા ઘરમાં ભરી મિલાય. ઓહો કોક ગામના બાનું કોકનું હારું કરવા જવાનું હોય તો હોય કણ આવો તો પછી હારું ભુરિયાન લઈ જવાનો ને ગામને કોક વસ્તુ ભુરિયાન ઘેર પડ્યો હોય તો ખંટાઈ ના તમોન ભૂલાવાનું નહીં આ તો પણ એટલે બીજો કીધું પુરાબાનું પણ ગામની વસ્તુ હોય તો પડી સો હોય કણ તે હું તમારું ભેરાઈ જી પણ ભેળે જ છે તો આ ચોમાયો ખબર નહીં પડતું કે આપણે તે ઘેર હક કરી હું લેવા કણ મારા ડોહાન લેવા આવે છે હક કરી ઓય હેડન ઢેકણા જવાનું પૂંસરા જવાનું એ બધું નાટક જો કરવાનું જરૂર છે ને કોક આટલું પડ્યું હોય તો પુરાબાન ઘેર ખટકાશો તમોન તમારા ડોહો ગોમના મૂવી થઈ ફરી તો પછી બધું સંભાળવું પડે તાન ગોમનું. તે હું કોઈનો ઠેકો લીધો છે તો ઠેકો જ લીધો ને તો મેન કોણ ગોમનું આખું તે મેન હોય તો પછી હાલવા પડું અને સૂતા બુટામ તો ઉભા જ નહીં રહી હા દહ ખાટલા વચ્ચે વ્યવહાર કરતા હોય તો પછી આ બધું ઘરનું કરવું પડે વાહનું કરવું પડે. તે ચિયા મને નાખ્યા એમ કે જે આ મારા વાહની જ વાત કરું છું. મારા અરે ભોળાબા, આ પેલા બ્લોક તમે મહિને લાવી હતા મેલાઈ અને ચોમાવું હોય એમાં તો ગારો થાય ઘરા ઘર. તો જે પેલું પોઈલા બોલા આકા કરજે આવે આ એક તો તમારા તરાહમાં તો આવા આખા ગોમના આ તો ઉઠ્યો ઘેર હતો નહીં ની હોશ પડે ને કે ગોમના આવું હોય તો મારી ઠાઠડી બધવા અરે જે સાહેબ બધું બરાબર છે કોઈ કહેતું ના હો કે ભાઈ અરે બીજી ચોથી લાયા છો તમે ઘરમાં કંકા નહીં તમારે. તું હમણાં વાત કરવા એટલે તને કઈ મિલી હતી ના મને તો ઉકા મેલી હું તો મારા પગથી આવ્યો. અમે તે પણ કેમ તમારે રોજ માર પડે? આ બ્લોક હા. એ નાખવાના જ હતા પણ ચાણી નાખવાના ચોમાવું જશું રે ચેડી પેલા બ્લોક ચાણી નાખવા આવવાનું કેજો. મારી વાત તો પર તારે એ બધી ઉતાવળ મારા તો એવું વિચાર છે કે સોમાવ પતે એટલે જ કામ ચાલુ કરું બધું હંગાથી ચોમા ચેડી અમારો ગારો રગડો કરવાનો ઘર આગળ બે લાખ કચર બંધ ન્યાડી દીધું એકદમ ચકાસ થઈ ગયું તે પણ એ તો 12 મહિના મોડનું કર્યું છે. ઊંડી વાત કરો કે ઊંડી વાટી તારે ઉતારવા હોય તો બધા પેલો ટ્રેક્ટરમાં બની લઈ જાય મારું જોડે તો ટ્રેક્ટર માસ્તરને કયો ફોન કરો ટ્રેક્ટર નાસી આવી તમારા આગળ તો તમારા અંકલ તો ફરતા હોય ટ્રેક્ટર લઈ લઈને. અરે માસ્ટર નો નંબર નહીં હો અરે તમારો ભાઈબંધ છે નંબર આપતા નહીં તમે. અને મોયા પાછું જો યાદ આવજો એ બધું જવા દો હવે મારે તમારી વાત કશું અભળવી નહીં. ટૂંકુટ જ કહી દઉં આ 2-3 દાડામાં મારા ઘર આગળ બ્લોક ન ખાઈ આવજો.
નકર આવતી વખતે તમને મુખ્ય પદમાં રાજીનામું મળવું પડશે ને એવો નિર્ણય કદી નહીં લેવાનો આ. અમારા ડોશી આગળ ચાલુ હોય તો ચાલે, ના ચાલુ હોય તો કોઈ નહીં, પણ અમારું કામ કરો ને આવતી વખતે રાજીનામું મેં લેજો. લે હેડો હું ના, ના, મારી વાત સાંભળ. આ બધું કામ કમ્પ્લીટ ટાઈમ થઈ જત પણ મારે તો હું જોઉં છું ને હવે 2 દાડા જોઉં. લે હેડો તમે કરી દો. ગમે તે પણ આ એક દાડો ઝોનમાં ના જેવું હોત ને તો બધું એક રાત કામ પૂરું થઈ જત. પણ આ એક તાર ઝોન વાળા છો લોહી પીવું છે હાડા, હે? આને કમ્પ્લીટ બે ટેકરાથી બે કમ્પ્લીટ ગાડી કાઢો અને આ મને તો પેલો વિજ્ઞાન, હે? પણ મારું એમ કેવું છે કે આ લાઈન ગાલી મેલું છે ગોમનું કે આલી દો કે તો તમારા ભાવ હોય કાન ઘેર કહેવા ના આવું. આ પૂઠો હોભરા છે અમૂર્તો હોભરા છે કોનો તારું કાઢે છે પૂછો ના ના અમો નમત મારી ઇજ્જત કાઢી પેલી તું એ તારી ગઈ ઇજ્જત હું છે ગધાડા જેવા તારા કરતી તો આમ કૂતરો હારો મોણસની ગમે એટલું કહું કે ના કહું લગી મગજમાં લેવાની વાત જ નહીં. આટલું કહું તો કોનો તારું કાઢવાનું, આટલું કહું તો કોનો તારું કાઢવાનું. તું કિસી કે કે આ જેનું સઈનું ગોમમાં આલ દો કે એમ કહું છું તો આ લોક વસ્તી ઘેર આવીને મને આ બધું કહે છે મને લાજ આવે છે. આમરા પેલો નતો આવે વિજ્ઞાન એને ઘર આગળ બ્લોગ ના ખાવાના છે તે જો આ વિજ્ઞાન ના ના પેલા મનુના હાર આલ દે લોકોનું ઓય કે લેવું ખાવ કોઈને પૂછનો પોટલો માથા લઈને ફરવો. હા એટલે ઘણી કાઢા 150 પેલા છે ને 150 પેલા છે. હાર બસ એ કર દે ઠેકોણો કરીને ઓર કર દે. ઠેકોણા થઈ જાય પેલા એક બાજુ તો ઘણા એ હોય નહીં કે તો બબલેરો ના પડી જાય હોય એ ભુરાભાઈ આ બ્લોક નો બ્લોક મેલો કેટલો પછી ની તો વાત કરી કર્યું યાર. અરે હવે પેલું સૂટું લેવાની અલે તારી યાર તારી જે સૂટામાં તો મિલી મારી ડોશી માનું સૂટો કઈ નાખશે આખો દાડો. લે મારી વાત આટલું કોમ પટી જાય પછી ના આવતા યાર. ના અલે મારી વાત તો હમણાં યાર તમે યાર. હું તો આ સૂટાનું ભૂલી જ જતો તારા બ્લોગ ગણતો હતા અરે બ્લોક તો કાલે થશે. આ કોમ પટી જાય પેલા મહેમાન આવી ગયેલા છે ને ફટાફટ કોમ પતી જાય યાર. આ શું કે તારી યાર રોકડી ભેગા થઈ ગઈ યાર. કેટલા આલામ કર્યા 25 માં 25,000 રૂપિયા રોકડા. 25,000 તો ભૂરાભાઈ માં તો પાછા પડતા જ નહીં યાર. જો ગરમ હશે ને તો ગમે તે પણ ડોશિયા નહીં બોલે હા. હા 25 ડોશી બતાવી જાય એટલે એ ખુશ. મમ્મી મને કહેવાનું નહીં યાર કે આવું હા કાકા એને જોઈ રહ્યા છે બીજું તો બધું હકાઈ રહ્યા પણ એને ગમે તે પણ એને નહીં શકતા ને. ચલો ફટાફટ હેડજો. મનુલાલ હા મહેમાન આવે તમે રામ રામ હું તો રામ રામ આખી તો દાના કરક કરું તમારા અહીંયા પાછો હા તું તો ભાઈ અમારા ગામનો પાછો હા ઓપરા મનુલાલ હા મને આ બુરાભાઈ ઉપર વિશ્વાસ આવતો નહીં. ના ના એવું નહીં યાર. હું આવવાની બધી વાતો લઈને મૂકી દઉં, બધી વાયદામાં જ જવાની, તમારું કામ થવાનું નહીં. અરે એવું નહીં યાર એ કશું તું મોટા માણસ ને કેવો ભલે તારે ઓલ અપલપ કરજો વચ્ચે વાતો થઈ છે હા, તને આ તો ગમે તે પણ મોટી એટલે મોટી હા વચ્ચે. વાતો થઈ. એક વસ્તુ સમજી લો મનુલાલ, પેલા ગામમાં હારું થાય, ગામમાં હારું નામ હોય તો બાર વાતો થાય, પણ ગામમાં હારું ના રાખ્યું તો બાર બધી વાતો થાય. તને ચાર બેસો કરે પાછી લાવે તો સોરાઈ ગયેલી પાછી કોણ લાવી તું શું લાગ્યું? એ તો ખાલી પેલો દોરીને આવતો હતો અને હંગાત થતા હતા. એ ગમે તે પણ લાવે તો કરો પાછી ઘરો ના અલ્યા મોરી પેલું જે આપણે જે વસ્તુ શૂટિંગ કર્યું એ કરે કરી તું આ ભૂરાભા જતા હું બીજું કરી તું છૂટું હે એ હારું કર્યું વળી. અરે હારું અલા, પણ કોકનું ઘર બગાય ને એના છૂટું કરે ને હારું કહેવાય યાર. અને એમાંય પાછા 15,000 રૂપિયા તો લઈ લીધા છે. તારે છૂટું હોય કરાવવા ભાઈ મનું કરવાનું તારે નકું અરે બધું શૂટિંગ કરાવવાનું મારા જે બીજી ઝોન લઈને જવાનું છે હે તારે ના, મનુલાલ વાડા વાજે આપણે એમ જ મારી વાત સાંભળો. આપણે બધી વાત સાંભળો. આ બધું છૂટું લેવામાં મજા નહીં પાછો હા હું એમ કહું છું, મુખી થઈને યાર આવી ખોટી સલાહ આલો તમે યાર. આપણે અખત્રીનો બાજુ રાખો હે? અષાઢી બીજ નો રાખો. હે અષાઢી બીજ અષાઢી બીજનો જો અને હે અષાઢી બીજ બરાબર એક વસ્તુ છે પણ જે તે કોઈ વસ્તુ પાકી કરો ભાઈ હવે તમારે ભાઈ રોમ પાકી કરવાની આ કીધું પાક્કું. મને તો મારા ઘર આગળ પેલા બ્લોક માં ખાય તો થોડો ઘણો વિશ્વાસ આવશે ને નહીં આવે. અલ્યા તારી ડૂસી આવી. મનુલાલ હા હવે હું કહેતો તો આપણે રાતની પેલી ભજન મંડળી હા બોલાયેલી હું છે. હાલ નતો વાત કરતો કે પછી અષાઢી બીજ ભજન રાખીએ યાર. હા હવે એ ભજન મંડળીમાં આમ નાસ્તા બાસ્તા નું કરશે. અરે બધું યાર કમ્પ્લીટ તાર નાસ્તો મારા તરફથી બીજું હે હા, ગામના મુખી તો નાસ્તો એ હાલતા રાખો પણ ના નહીં. શું બનાવવાનું નાસ્તામાં નાસ્તામાં પણ રાખો ને ભજ્જો દેશી ભજ્જો હવે જેવાનું છે. પ્રસાદમાં આખો દાડ ભજન જ કરો આખું. નાસ્તામાં પછી રાખો ને શીરો બીરો હે? હે મહાપ્રસાદ રાખી એમાં આખો હું દાડ આયા. ભજન જ રાખો છો કુચાના ભજન તો હારા ગાતા તો બેઠા બેઠા હોભળ્યું જ નહીં. એટલે આહાર બીજનો ભજનનો પ્રોગ્રામ હતો. ત્યાં મનુલાલ ને કે આપણે મુખી પેલા મોરવાઈ કરીએ, જેમ કે ઈવન પૂછવું પડે, બધું કામ કરવાનું હોય. મુખીના રૂપિયાની વાત આવે એટલે મુખીને પૂછવાનું ને બીજું ગામમાં હંતાઈ હંતાઈને કરવાનું. પછી તો કોઈને આ બધા કીધા તમે તો બોલો આ લુંડો જતો રહેશે
હું કહું છું ઓમ તને કોઈ ગણતું એ નહીં પણ આ ગયડો ના હોબરે મારી વાતો નાના ગામની મીટિંગમાં બોલાયા નિમનો ગામની મીટિંગમાં બોલાયા નાસ્તો લેવા બોલા કોઈ હારું કરવા નહીં બોલાય સારું તો છે ગામની સારું જ કહેવાય ને એ મનુલાલ હા ખાલી ખોટા બગીચા મીટિંગ કરી મેં નથી કહેતો કે ઈવન બગીચા મીટિંગ નહીં કરવી ખબરી રીતની તો હતી બધું હું વાતો થીસ ને આપણો ભાઈ વાંધો ઝઘડો ચાલુ થઈ જાય હારું ઘેરથી તમને આ બધા નાટક કરી ને કરતા આવડે હા? ખરેખર આગેવાન માણસ તમારે આવું ના બોલાય પણ ખરેખર મારો ડોહો ને મારો સ તો હું ગમે તે જ ના બોલું તમારે તો મારા ઘરની પંચાયત કૂટવાની જરૂર છે પણ આ ગામના મુખીજી 4 જણા બેઠા હોય થોડી એડા ઘેર? આગેવાની હોય રાગ રાગ બોલજે તને ઘેર એડમ. આ નવરા થઈ તને ઘેર તમારી ડોશીઓ કોઈ કોમે નહીં આલતી મારું એમ કેવું છે અમાર- અમુક તો નવરા ધૂપ જેવા હું રખડી ખાવ છો અમે કશું રખડી અમારે કોમ ધંધો છે તમારા ડોહાના ભાવ મનુલાલ હા. હવે ને આવો ઈવાના બગીચા મીટિંગો કરશો નહીં અને આપણે જે કરવું ને એ આપણે રીતે પેલી ઓફિસે કરી લેવાનું એક કામ કરો હવે હા. આ છે ને હવે આડી બીજે રાખો બધું. કોઈ મીટિંગ રાખવાની જ નહીં આપણે. બેસ અને કોઈ વાત જ નહીં કરવાની આપણે. ભેગા થાઓ, આડી બીજા દાડા. હઉ લેતા લે વિના તમે મુએ જવું છો બરાબર હવે ચલો. હવે આપણે આ આડી બીજા દાડા આવી જજો બધી હઉ. હશે નિર્ણય લાવી હઉ, બરાબર છે. જાય ચાલો રામભાઈ. એ ભુરાભાઈ. ભુરાભાઈ. ઓ આખો દાડો આ ચૂમ કરતા હોય હવે હું કહેતો તો હું પાછો એટલો આવ્યો તમારા પાસે આપણે મીટિંગ તો તમારી કન થઈ બગીચામાં પણ તમને વસ્તુ કહું કે જો મનુલાલ ના વાદા ના રહો તો સારું મધુલાલ ને વાજે હા મેં તમારી મીટિંગમાં શું કીધું હતું મૂકો સારું કરો કોઈનું છૂટું ના કરો એ તારી કેવી વાત તો આવી લાખ રૂપિયા જો બીનું આ જાણી તાની આરી વાત તો ઉપર તમારા ડોશીના ઝઘડા થઈ ગયા અરે સૂટું લેવા જાઉં છું લઈને આવજો તો મારા ઘરમાં કોકને કોક ખોટું તો થાય જ ચાલો હવે તમે મારા પાસે બેઠા હોય આરી વાત ડોશી તમારી ઉપર એટલે સીધું અમારા પાસે આરા શીખવાડે પણ હું શીખવાડતો નહીં હું હારા માટે તમને કહેવા આવ્યો પાછો ઈવનવાદી રહેશો નહીં એ તો બધો ગામમાં ચીટલો છૂટો કરાય નહીં પણ કોકનું ઘરનું સારું થતું હોય ભેગું થતું હોય એવું કામ કરો તમે વાત લેવાની કર્યો લાખ રૂપિયાની વાત છે તારી લાખ રૂપિયાની હા ગમે તે પણ કોઈ સૂટું ના કરાવે બાપ તો આપો જે કોઈ બધી રોટો ખાતો હા બોલવાનું ચાલવાનું દરેક ઘરમાં રહેવાનું પણ ભાઈ આ માંગમાં એટલે હું એમ કહેતો હતો તમે તો કરો જ જતો રહે મારા ઉપર પણ મારા તો એવા ધંધા નહીં આ છૂટા બૂટાનો પણ જો હું તમને કોકડા આ કામ મેં તળાવમાં પડેલા કે હું તો કોરો નેકરું થતું છે જો એવું ભાઈ એ ભુરાબા ઓય મેં તમને આખું વાત કરવા આવ્યો સાચું સાચું કહેજે પણ આ દોશી તો એમ કહેતો કંઈક સૂટું એમ કોઈ લેવા નહીં જવાની કે કોઈ ચોરી સૂટું નહીં જવાનું આ બધું દબાણ એવું તો કઈ કે મારો આખું મન કોઈ મનીમાં જો ને તાની એના એ જ કહું છું અલે આવા ધંધા ના કરશો અમુક દુપા આપણે કોઈ વાડીને ચેડી નહીં મેલી પેલી મીટિંગમાં તમે કશી વાત પૂરી વગડી નહીં હકીકતમાં ખાલી તમે બેઠેલા છો ને મારા ઉપર ઢોળી દીધું તો અમે છૂટું કરવા બેઠા પણ હકીકતમાં હું છૂટું કરવા નતો બેઠો હું તો મારા પગથી બેઠો હતો રાજા છૂટું કરવાવાળા મનુલાલ હતા હાડી બીજનો વાયદો કરો તો એ દાડો આવીને ભાઈ હવાનું પતાઈ ગયા સાચી વાત છે અને મને કે હારી રીતનો ભજન કરાવું છું ભજન કરવા એટલે તમારે આમ ભજન કરવા જેવું કોઈ સ હવે બધા વચ્ચે મારે કેવું એવું વાંધો હવે પેલા ઓમાં બે રહ્યા છૂટું લાવવા મારી વાત સાંભળો આ બધું આમ ધક્કા કરવા જ નહીં મારા બધું પડી જ ગયેલું છે સીધું બસ રાજી હું કરીને બસ એ આપણે ના એ કરાય જ નહીં એટલે સુતમ લોકોને નેહાકા લાગે ને તાકી જિંદગી ગમે તમે ગમે એટલું કરીએ પણ ઉપર જ ના આવીએ બોડીમાં જાય બધું કદાચ બુરાબા ભેગું ના થાય કદી ના થાય રડેલું કદાચ ભેગું નહીં રહેતું અને આ રણનું લીધેલું કદાચ ટકતું છે રોંગ જોઈ રહ્યો છે ગમે તે પણ ના છોડે એટલે ના જ છોડે હવે સુધરી જો ભોલા અને છે આપણા મહત્વનું હોય. મિત્રોને કહી દે કઈ કેવું હોય ને કહી દેજે. બધા મિત્રોને તો હું એમ જ કહું ભાઈ આવા છૂટા બૂટામાં કોઈ દર પડવાનું નહીં થાય તો કોકનું સારું કરવાનું જીવનમાં બાકી કોઈ દર કોઈનું ખોટું નહીં કરવાનું ને હાકા ચેટલો ના લાગુ હમ પેલા ના લાગે ને પેલા ના લાગે ને ચોફેરથી ને હાકા લાગે ત્યાં કોકનું થાય તો સારું કરો કોકની જન્મ જો તમે તાર મોજ કરો પણ છૂટું નહીં લેવાનું જય અમારો વિડીયો ગમે માતાજી. હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ જય માતાજી